કહેશો મક્તમપુરામાં જે તમારી હાર થઈ છે તેને જુઓ, અને કઈ રીતના જનતાનો આભાર માનો? એક તો સૌ પ્રથમ જનતા જનાર્દને જે મક્તમપુરાની જનતાએ જે મેન્ડેટ આપ્યો છે એનો અમે સ્વીકાર કરીએ છીએ. અનેક વિકાસના કામો કરવા છતાં જનતાએ ક્યાંકના ક્યાંક અમને વોટ નથી આપેલા તો થોડી નિરાશા પણ પ્રાપ્ત થઈ છે. પણ રાજનીતિ હોય કે ખેલનું જગત હોય, હાર જીત ચાલ્યા કરે છે અને મક્તમપુરાની જનતાએ જે મેન્ડેટ આપ્યો છે તેને અમે માથે ચડાવી સ્વીકાર કરીએ છીએ. કેટલા વોટો મળ્યા છે તમને? અમારી ભારતીય જનતા પાર્ટીને એવરેજલી 6000થી માંડી અને 6500 સુધીના વોટ મળ્યા છે. સામનો કરો કે આગળ કઈ રીતના કામ કરશો? મક્તમપુરામાં જો વોટર્સને જરૂર પડશે મતદાતાઓને તો તમારી પેનલ આવશે હારી? કામ તો અમે કરશું ને આવશું, પણ મક્તમપુરામાં કંઈ કામ થયું જ નથી. એટલે તમે લોકો જે મહેનત કરી રહ્યા હતા તે વિકાસના કામો માટે વિકાસના કામ કરવા પણ જનતાએ માટે. તેને સ્વીકાર્યું. હાર જીત અલગ વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રને આગળ વધારે છે. અગાઉ પણ અમે હારેલા હોવા છતાં અનેક વિધિ જે જોધપુર, વેજલપુર, સરખેજમાં કામ થયા છે એ જ મક્તમપુરા વોર્ડમાં તમામ કોર્પોરેશને કામ કર્યા છે. પણ ક્યાંકના ક્યાંક જનતાના વિશ્વાસ જીતવામાં અમે અસફળ રહ્યા છે. વોર્ડ પ્રેસિડેન્ટ છો તમે મક્તમપુરાથી, કઈ રીતના આ હારને જોઈ રહ્યા છો? આવનાર દિવસોમાં મહેનત કઈ રીતનાની હશે? અમારી મહેનત તો આ વખતે પણ સંપૂર્ણ હતી જ. આવનાર સમયમાં પણ અમે આ જ જોશ અને આ જ જુસ્સા સાથે અમે ફરીવાર મેદાનમાં ઉતરીશું અને આ 5 વર્ષ દરમિયાન અમારાથી જે કંઈ શક્ય હશે તે સંપૂર્ણ મહેનત કરી લોકોના કામ કરવા માટે અમે સંપૂર્ણ પ્રયત્ન કરીશું. હજુ લોકોનો વિશ્વાસ જીતવા માટેનો થોડો સમય બાકી રહી ગયો છે અને આટલો પ્રેમ મળ્યો, હવે થોડી મહેનત જો થાય ને લોકોનો વિશ્વાસ જીતી લેવા તો આવનાર દિવસોમાં. મેં જેમ પહેલાં પણ કીધું હતું એમ કે અમારી જો પેનલ આવશે તો જુવાપુરા અને જોધપુર બનાવશે, બરાબર છે, વિકાસ કરશે, રોડ, રસ્તા, ગટર, જે કંઈ પ્રશ્ન કોર્પોરેશનમાં જે છેલ્લા 15 વર્ષમાં નથી થયા એ કરવા માટે આ ઉમેદવારો સક્ષમ હતા. પણ જનતાએ આખરે જે નિર્ણય લીધો એ બધાને સ્વીકાર્ય છે. જ્યાં કારણ કે એઆઈમાં એમ જીતીને આવેલી હતી તેને પણ જો હારનો સામનો કરવો પડ્યો છે, એટલે આ હાર તમારા માટે કોઈ મોટી ના કહેવાય, કેમ કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી જીતી જ નથી, પણ જે જીતીને આવ્યા છે તેમને પણ હારનો સામનો કરવો પડ્યો છે. ચોક્કસથીને જીતીને આવ્યા છે એમને પણ સામનો કરવો પડ્યો છે. આની પહેલાં કોંગ્રેસ હારી હતી, એમણે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. પણ હવે ત્યાંની પબ્લિકનો જે મિજાજ છે જનતાનો એ આખો અલગ છે. અમે અમારા સંપૂર્ણ પ્રયત્ન ભૂતકાળમાંય ચાલુ હતા, વર્તમાનમાંય ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રાખીશું. અને ફરીવાર મોકો મળશે ત્યારે ફરીવાર અમે આ જ જોશ અને આ જ જુસ્સા સાથે ફરી તાકાતથીને ફરી ઉતરી અને જીતવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરશું. એવું લાગે છે ત્યાં તમારા ડેલિગેશનનો અભાવ છે. ડેલિગેશન એવું હોવું જોઈએ કે આ લોકોના કામો માટે લોકોમાં વચ્ચે ફરનાર વ્યક્તિ હોવા જોઈએ, એ નથી તમારી પાસે. તો અમારી પાસે એવા કાર્યકર્તાઓ છે, અમે પણ છીએ સતત. અમે જે કોઈનો ફોન આવે, અમારા ધારાસભ્ય જે એમનું કાર્યાલય કર્યું છે સેવાલય, ત્યાં કોઈ પણ કાર્યકર્તા આવે અથવા કોઈ પણ પબ્લિક આવે ત્યાંથી કામ લઈને તો ક્યારેય પૂછવામાં નથી આવ્યું કે તમે કયા વિસ્તારમાંથી આવ્યા છો ને તમે મત આપ્યા છે કે નથી આપ્યા. જે કંઈ કામ લઈને આવે છે, વ્યક્તિગત પર્સનલ કામ હોય કે વિકાસના કામો હોય, એ તમામ કામો કર્યા જ છે એમણે. आप तक समाचार हमेशा रखे आपको आगे।